નિલેશભાઈ એરવાડિયા. નિલેશભાઈને જે ગુજરાતની જુવાન પેઢી જો કદાચ 10 વર્ષમાં ભૂલી ગઈ હોય તો હું યાદ કરાવું કે જે લોકો પાટીદાર અનામત આંદોલનના મામલે 25 જુલાઈ પછી 25 જુલાઈ ઓગસ્ટ 25 ઓગસ્ટ પછી જે લોકો આંદોલનના મુખ્ય ચહેરાઓ હતા એમાંના જે કેટલાક 5 લોકો હતા જે જેલમાં ગયા. કયો દેશદ્રોહનો ગુનો હતો તમારી માથે? રાજદ્રોહનો ગુનો હતો. રાજદ્રોહ, હા, એટલે રાજદ્રોહ, હા, 3 લાગેલા હતા. એમાંના એક ભાઈ જે છે એ એક બેઠા છે આપણી બાજુમાં, એ નિલેશભાઈ એરવાડિયા છે. બાકીના બધા જે હતા એમાંથી એક મારા ખ્યાલથી તમને બાદ કરતા કોઈ બાકીના બધા તો કોઈને કોઈ પોલિટિકલ પાર્ટીમાં જતા રહ્યા. હાર્દિક પટેલ જે એ વખતે પાટીદાર હૃદય સમ્રાટ બની ગયા હતા, એ પાટીદાર હૃદય સમ્રાટ જે ભાજપની સામે અને સરકાર સામે લડતા હતા, અમિતભાઈને અને નરેન્દ્રભાઈને અને આનંદીબેનને મારાથી તો ન બોલાય એવા બધા શબ્દો એ વખતે જાહેરમાં બોલતા હતા, એ જ અત્યારે અમિતભાઈના ખૂબ નજીકના વ્યક્તિ છે. અત્યારે એ જ હાલત જે છે ભાઈ શ્રી વરુણભાઈ પટેલની પણ છે. વરુણભાઈ પટેલ પણ એ સિદ્ધિને પ્રાપ્ત કરી ગયા છે કે બહુ હે ને ખૂબ પ્રેમ છે એમની માથે. આ બધા મિત્રો અમે વખતે, કારણ કે આંદોલન હું કવર કરતો હતો ને આ બધા આંદોલનમાં આ બધા નવા હતા, એટલે અમારી એક પત્રકાર અને આંદોલનકારી તરીકેની અમારી એક વેવલેન્થ હતી સારી વેલ. અમે એકબીજાને એ રીતે જ શું કહેવાય ને સંબોધિત અને હા એક વેવલેન્થ એ પ્રકારની કરી, એટલે એમને વરુણને ખોટું નહીં લાગે જોશે તો એને ખબર છે કે હું આવું ત્યારે કહેતો હતો ને ત્યારે કહું છું એટલા માટે. પણ પોઈન્ટ એ છે, અને ચિરાગ પટેલ તો મારા ખ્યાલથી આમ તેમ નવાણિયા ખૂટાઈ ગયા, એને ક્યાંય જવાની જરૂર હતી નહીં, ન્યુટ્રલ છે. પણ તો ન્યુટ્રલ છે, પણ ખબર ખેસ તો પેલી તો ને ભાઈ જે, અને હું એને ઓળખું છું, મને ખબર છે કે ચિરાગ પટેલ મૂકી હશે અત્યારથી. પણ હું વાસ્તવિકતા કહું, ચિરાગ પટેલ અમથે કૂટી ગયા, એને કશું કરવાની જરૂર હતી. પણ એટ ધ એન્ડ ઓફ ઇટ આ એક માણસને વાત કરતા બાકી બધા ખભે કોઈને કોઈ પાર્ટીનો, અને મોટા ભાગે તો બધા ભાજપનો ખેસ પહેરીને બેઠા છે. એક તમારા મહાન આંદોલનકારી, તમારા જૂના બહુ મિત્ર દિનેશભાઈ બાંભણીયા, એનું નામે આપણે લેવું તો પડે, આંદોલનની વાત કરીએ તો એમાં લેવું પડે. પછી એના પછી જ હું જે ઘણું બધું કહેવા માંગુ છું નહીં કહું અત્યારે, પણ હવે આ મુદ્દા પર વાત કરી નિલેશભાઈ, મારે તમે ઉપવાસ ઉપર બેઠા છો, તમે બેઠા છો, કાળુભાઈ બેઠા છે, પછી બીજા પણ 3 મિત્રો છે ને તમારા સિવાય, 5 તમે 9 જણા છો. કોણ લોકો ઉપવાસ ઉપર બેઠા છો? એક મંદિરના મહાત્માજી છે, કાળુભાઈ છે, હું છું, પછી એક ખેડૂત છે વડીલ, પછી હમણાં એક નવા ખેડૂત જોઈન્ટ થયા છે, એક મારા જેવો મારા નામે વોલિયન્ટર છે. 7 લોકો પહેલા 5 લોકો બેઠા હતા, પછી એક વ્યક્તિનું સમર્થન આવ્યું એટલે 6 થયા, ત્યાર પછી 3 જણાનું બીજું સમર્થન આવ્યું એટલે 9 થયા. 15 દિવસ થઈ ગયા આપણે જ્યારે વાત કરીએ ત્યારે? આજે મારો 15મો દિવસ છે. અચ્છા, હવે આ પેલા તો આપણે મુદ્દાઓની વાત કરી, કારણ કે તમારી પાસે કાગળો જરાક કાઢો ને, કારણ કે ખ્યાલ આવે કે ભાઈ કયા મુદ્દા જે એક્ઝેક્ટ છે જે આપણે દર્શકો. તો હું મોઢે કહી દઈશ. 6 મુદ્દાઓની જે માગણી છે અમારી, હા, સેન્ટ્રલ ગવર્મેન્ટના જે રૂલ્સ મુજબની અમારી ડિમાન્ડ છે. હા, જ્યારે ગુજરાત સરકારે પોતે પરિપત્રમાં સુધારા કરી અને પોતાના મળતિયાઓને ફાયદા કરાવવા માટે જે રાજ્ય સરકારે પોતે પરિપત્ર એક ઇમ્પ્લિમેન્ટ કરાયો છે, એટલે પરિપત્ર સર્ક્યુલેટ, જેને તમે ચેલેન્જમાં 6 મહિના સુધી લઈ ના શકો. બરોબર. આજે પણ કાલે પણ જે જીતુભાઈ ગોળ વાત કરતા હતા કેબિનેટમાંથી, જી જીતુભાઈ, હા, ઓલા તીરડા ઉડાડતા એમને તો બધું ઘણું બધું એવું આવડે. બરોબર છે. મંત્રી હોવાની લાયકાત તો તમારામાં નથી ને કે તમે થઈ ગયા હોત, સમજો. મંત્રીની આપણે મંત્રીના પદની વેલ્યુ કરીએ છીએ, પણ એમાં કોમન સેન્સ પણ હોવું જરૂરી છે કે જ્યારે તમે જે સીટ ઉપર બેઠા હો છો તો એની મર્યાદા ગરિમા જાળવવી પણ મહત્વની હોય છે. આજે તમે MLA છો અને ટીડ ઉડાડવા નીકળી જાઓ ડબ્બો લઈને, તો એ ગરિમા જળવાતી નથી. મારો કહેવાનો ઈરાદો એ છે, મારે કોઈને બદ ઈરાદો નથી કે એને બદનામ કરવા. તો કાલે ગોળ એમનું કેબિનેટમાંથી નિવેદન આવ્યું છે કે ગુજરાત આખામાં અનેક જગ્યાએ આંદોલનો ચાલી રહ્યા છે, એની અમારી સરકાર સમીક્ષા કરી રહી છે અને એનો યોગ્ય નિકાલ કરશે. આપના ટીવીના માધ્યમથી હું માનનીય આદરણીય જીતુભાઈ
વાઘાણીશ્રીને, કૃષિ મંત્રીશ્રીને એવું સૂચન અને રિક્વેસ્ટ બંને સાથે કરવા માંગુ છું કે જીતુભાઈ, આપ તો ઓલ ઇન વન માસ્ટર બ્લાસ્ટર છો. ગમે ત્યારે ગમે તે ડિવિઝનના તમે આપ મંત્રી બની જાઓ છો. તમારામાં નોલેજનો ભરપૂર ખજાનો છે. તો આપશ્રીએ ડિબેટની અંદર, પ્રેસની અંદર વાર્તાલાપ કરવો જોઈએ, સર્ક્યુલેટની ચર્ચા કરવી જોઈએ. તમે જે GR નવો આપવાના છો એના વિશેની કેબિનેટની ચર્ચા કરવી જોઈએ અને લોની ચર્ચા કરવી જોઈએ. પણ એ નહીં કરે, કારણ કે બધા અભણ ચાઇનાનો માલ છે, અભણ છે. એને GR પરિપત્ર આટલા વખતથી સરકારમાં છે. હા ભલે ને હોય, બધા ગુગા છે. આખો તમે આ વધારે ગંભીર આરોપ લગાવો. હા. અભણ છે એટલે શું? અભણ એટલે અભણ જેને કહેવાય, એના કરતા હું જાજો ભણેલો છું. તમે હા હા મંત્રીને અભણ કહો? હા છે ને, ઘણા બધા છે. જીતુભાઈ એક નહીં, અચ્છા. ઘણા બધા છે. એટલે એમને નથી GR ની ખબર પડતી? એમને કોઈ જો એને બધી એમને બધી ખબર પડતી હોય તો હું કાલે આપના ટીવીના માધ્યમથી 1 to 1 એની સાથે ડિબેટ કરવા માંગુ છું. મારી સાથે ટોક કરવા માટે રેડી રહે. અચ્છા, ઓકે. અને ઓનલી કોન્સ્ટિટ્યુશનની જ ચર્ચા કરશું. રાજનીતિની ચર્ચા નહીં કરીએ અને થાંભલાની ચર્ચા નહીં કરીએ, વીજપોલની નહીં કરીએ. ભારતના સંવિધાનની જ વાત કરશું. ઓકે. નથી એ નથી જ. તમે ગધેડા ઉપર વાઘનું વરખ ચડાવી દો તો એ વાઘ ન બની જાય, ગધેડો જ રહે. એવી જ રીતે અભણ છે તો અભણ જ છે. એને મંત્રી પદ આપી દો કે CM બનાવી દો કે પ્રધાનમંત્રી બનાવી દો. જે અભણ છે, અનક્વોલિફાઈડ છે, એજ્યુકેશન છે, એને અનએજ્યુકેશન જ રહે. આપ જર્નલિઝમ છો તો આપ જર્નલિઝમ જ રહો. આજે હું વોલેન્ટિયર છું તો વોલેન્ટિયર જ રહેવાનો, કારણ કે મારા DNA ની અંદર વોલેન્ટિયર છે. તો જીતુભાઈ, જે ગોળ કાલે વાત કરી છે એ મારી રિક્વાયરમેન્ટ એવી છે કે ગુજરાતના લાખો નહીં પણ કરોડો લોકો આશ લઈને કાલે બેઠા હતા કે મંત્રીશ્રી આવીને પ્રેસ કરે છે તો આ ચાલતો મુદ્દો બિન રાજકીય, આખા ગુજરાતની અંદર બિન રાજકીય આંદોલન આજે જો ચાલતું હોય અને હજારો નહીં પણ લાખો ખેડૂતોનું જો સમર્થન મળતું હોય એવી જગ્યા છે આ જેતપુરની ધરતી, મોરબી જિલ્લાનું જેતપુર, કે જે ગુજરાતની અંદર બિન રાજકીય આંદોલન ચાલી રહ્યું છે. બાકીના જે આંદોલનો ચાલી રહ્યા છે ક્યાંક ને ક્યાંક રાજકીય પ્રેરિત ચાલી રહ્યા છે અને એના આગેવાનો ચલાવી રહ્યા છે. તો એને અમારી સાથે જોડી અને ક્યાંક ને ક્યાંક મુદ્દાને એ ડાયવર્ટ કરવા માંગે છે, અથવા તો એની મનસા, એની મેલી મુરાદ છે કે આ ખેડૂતોને કાંઈ દેવું નથી, અથવા તો થોડું જાજુ સુધારી અને લલીપોપ આપવો છે, અથવા તો આ જેતપુરને મિર્જાપુર કરવા માંગે છે. જેતપુરને મિર્જાપુર કરવા માંગે છે એટલે સમજો નહીં. આ જેતપુરની અંદર ગાંધી ચિંધ્યા રસ્તે અહિંસાવાદી 15 દિવસથી છાવણી ચાલી રહી છે. 1947 પછી ગુજરાતની અંદર કોઈ અત્યાર સુધીનું મારા અનુભવનું, મારા આજે 51 છે, મારું આ 7મું આંદોલન છે, મુવમેન્ટ છે. મારા જીવનની અંદર મેં ગુજરાતની અંદર ફર્સ્ટ એવી મુવમેન્ટ જોઈ છે અને આ જેતપુરની શાંતિ જોઈ છે, ખેડૂતોનો પ્રેમ જોયો છે અને શાંતિથી એની માગણીઓ સાંભળી છે. મેં આજે 15 દિવસથી ભૂખા પેટે સાંભળી છે, જમીને નહીં. 15 દિવસ જમીને ખાધા પછી પોલીસ સાથે, અદાણીના અધિકારીઓ સાથે ફાઇટિંગ કરી છે અને ત્યારબાદ 15 દિવસથી ભૂખા પેટે ખેડૂતોની લાગણી અને માગણી બંને જાણી છે. ત્યારબાદ હું એટલી છાતી ઠોકીને કહી શકું છું કે 1947 પછીનું કોઈ શાંતિપ્રિય ગાંધીજી, મહાત્મા ગાંધીજી પછીનું કોઈ આંદોલન હોય ગુજરાતની અંદર તો આ જેતપુરનું આંદોલન છે. એટલું પવિત્ર છે કે ક્યાંય આક્રોશથી કાંતિભાઈ અમૃતિયા ગામના વતની છે તો કાંતિભાઈ અમૃતિયાનું પણ નામ લેવામાં નથી આવ્યું કે જેના ઉપર બ્લેમ થાય. મોરબીના કોઈ નેતા ઉપર બ્લેમ નથી થયો. ખેડૂતો ફક્ત પોતાની પીડા અને વેદના લઈને આવે છે, એની ડિમાન્ડ લઈને આવે છે. નિલેશભાઈ, તમે મિર્ઝાપુરની વાત સંદર્ભ કેવી રીતે, કયા મુદ્દે? એ જ કહું છું કે ભાઈ આ એટલું પવિત્ર આંદોલન ચાલી રહ્યું છે, શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે, ગાંધી ચિંધ્યા રસ્તે ચાલી રહ્યું છે, તો સરકાર ઈચ્છી રહી છે લાસ્ટ છેલ્લા 8 દિવસથી ભારતીય જનતા પાર્ટીના અમુક મળતિયાઓ, આગેવાનો આ આંદોલનને એટલી તોડવાની કોશિશ કરી રહ્યા છે, ઇનડાયરેક્ટલી અને ડાયરેક્ટલી. કઈ રીતે? આંદોલનમાં જે અમારા યુવાનોની ટીમ છે, સમિતિ છે, આગેવાનો છે,
એ બધાને ક્યાંક ને ક્યાંક લોભ લાલચ અને પ્રલોભનો આપી રહ્યા છે. મને પણ આપવામાં આવ્યા છે એ તમને શું લોભ અને લાલચ આપવામાં આવી છે? પૈસાની ઓફરો. બીજું કેટલા? શું હોય? કરોડો રૂપિયાની. આંકડો તો પાડ્યો છે ને કોઈ? 2 કરોડથી ચાલુ થઈ હતી, આજે 15 પહોંચ્યા છે. કોણ આપે તમને ઓફર? આ ખેડૂતો આવે છે, બધા હજારો ખેડૂતોની જનમેદની આવે છે. એક બાજુ બોલાવે એટલે આપણને એમ થાય કે કોઈ ખેડૂત હશે, કોઈ ગામડાનો. લેબલ કે સિક્કો મારીને કે આઈડેન્ટિટી કાર્ડ લઈને તો આવતા નથી આ ખેડૂતો. તો ટોળે ને ટોળા ધાડા ને ધાડા આવે છે પોતપોતાના સ્વૈચ્છિક ખર્ચે, પોતપોતાના વાહનોમાં. એક બાજુ બોલાવે કે નિલેશભાઈ આવો ને, આપણને એમ થાય કે સેલ્ફી પાડવા બોલાયા હશે, આપણે આઈડલ છીએ તો. પણ અહીંયા જઈએ ત્યારે ખબર પડે છે. અને કાનમાં આયુર્વેદ બેન ક્યાં છે, સાહેબે કેવરાયું છે. કયા સાહેબે કેવરાયું? એ નથી કહેતા ને, એ નથી કહેતા. એનો સાહેબ કોણ છે એ હું ગોતું છું 15 દિવસથી. તમે એને કાનમાં નથી કહેતા સામેથી કે કા સાહેબનું નામ તો દે? એમ હું કાનમાં નહીં, હું તો જાહેરમાં કહું છું. તારા સાહેબ, શરમ આવતી હોય તો એમ. હું જાહેરમાં કહું છું કે મારા પૈસા નથી જોતા. હું 200 કરોડમાં સાબરમતીમાં નહોતો વેચાણો, તો તમારા 5-15 કરોડમાં ન વેચાઉં. મારા ઉપર રાજદ્રોહ, દેશદ્રોહ, રાષ્ટ્રદ્રોહ આ બધા લાગી ગયેલા છે. સાબરમતી યાત્રા કરી આવેલો છું, અનેક પોલીસ સ્ટેશનમાં જઈ આવ્યો છું. મારા લોહીની અંદર, ડીએનએની અંદર જ વોલિયન્ટર છે, જેથી કરીને મને કોઈ દબાવી ના શકે, મને કોઈ વેચાતો લઈ ના શકે. છતાંય પ્રયત્નો અને પ્રયાસો થઈ રહ્યા છે. એ પ્રયત્નોમાં એ નિષ્ફળ જતા ધાક ધમકીઓ ચાલુ કરી. જોઈ લેશું. જેવી રીતે જેવી રીતે કે જોઈ લેશું, મજા નહીં આવે. તમે તો દેખાવો જ છો, જોવા હોય તો હા, જોઈએ કે કોઈ આ ધમકીની ભાષા બોલું છું. જોઈ લેશું, એકલા મળો એટલે હિસાબ કરી લેશું. નહીં નિલેશભાઈ, તમે આ બધું કોણ કહી રહ્યું છે? મતલબ સરકાર તરફથી ધમકીઓ આવે તમને કે કોઈ એમને એમ? ના 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 ના, ભારતીય જનતા પાર્ટીના ક્યાંક ને ક્યાંક સંગઠનના પદાધિકારીઓ, ક્યાંક ને ક્યાંક એના ફોલ્ડરિયાઓ, ક્યાંક ને ક્યાંક એના લુખ્ખાઓ, રેતી માફિયાઓ, દારૂના બુટલેગરો, આવા એની પાસે ઘણા બધા છે. એ બરોબર છે. એના દ્વારા એમાંથી તમે કોઈને ઓળખો છો ખરા? અન્ય ચહેરા આવે છે સાહેબ. સાંજે હજારો લોકો આવે છે. તમે કાલે જોજો, આખો દિવસ કવરેજ કરજો. તમે જો સવારે જોયેલી વ્યક્તિને સાંજે મને ગોતી આપશો તો તમે કહો એટલે 1000ની, લાખની શરત આપણે. ના, મારી પાસે એટલા બધા નથી ભાઈ. હું ચા હારી- કરશું આપણે. ના, પણ હાલે, ચાની થઈ જાય. ચાની કરશું. બાકી તમે જાણો મારી પાસે કઈ એવું હું જીતીશ તો ચા તમારી પાલના કર્યા પછી પીવીશ. તમે જીતશો તો હું ચા, તમે પારણા કરો પછી ચા પીવડાવ આવીશ. અને જો હું મરી જાઉં તો મારા પારિયા ઉપર પઈ જાજો. પાળિયા વાળી વાત આખી અલગ આવી. હાલો આપણે આગળ વધીએ હવે. હા, એટલે એની આપણે બહુ ગંભીર મુદ્દા પર. ઓકે. તો મને મને ધાક ધમકી હા. આવી રહી છે, લોભ લાલચ આવી રહી છે, જી. અનનોન લોકો, અનનોન ચહેરાઓથી માંડીને અમુક હિડન થ્રેટ પણ આવતી હશે. તમે આ કહો છો પ્રમાણે છેલ્લે મારા પરિવાર ઉપર પ્રેશર કરવામાં આવ્યું કે તમે કોઈ પણ સંજોગોમાં નિલેશ એરવાડિયાને આ સ્ટેજ ઉપરથી હટાવો. બરોબર. પછી તો પરિવાર પણ આખો આવી ગયો અહીં છાવણીમાં, જેના આ બધા તાજના સાક્ષી છે. આજે જ કહી ગયા ઈ કે મારે ત્યાં સુધી અમારે તમ તાર ચિંતા કરતા રહી. દોસ્તો આ વાત જરાક ધ્યાનથી સાંભળવા જેવી. હા, મારો પરિવાર પહેલા માનસિક પ્રેશર અને સામાજિક પ્રેશર એના ઉપર આવ્યું, એટલે મારો પરિવાર આખો અહીંયા આવ્યો. મને સમજાવવાની કોશિશ કરી કે તું પારણા કરી લે, અમને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પ્રેશર આવે છે, ધમકીઓ આવે છે, અને તારું શરીર પણ સારું નથી. પહેલાં મને ક્લિયર વાત નહોતા કરતા, પછી મેં ડીપમાં જઈને મારા ફાધર હારે વાત કરી, બીજા લોકો પરિવારના ભાઈઓ સાથે વાત કરી, એટલે એ લોકોએ ફેક્ટ વાત કરી કે ભાઈ અમે નથી ઈચ્છતા, તું એક જ અમારા માટે છું વારસદાર, અમે તને ખોવા નથી માગતા. એટલે એ ડરતા હતા બધા. પછી મેં એને ટેકલ કર્યા કે ભાઈ ધાયરું ધણીનું જ થાય, ચોથની પાંચમ કોઈની થતી નથી, અને બધાને સાંત્વન આપ્યું, મજબૂત કર્યા. પછી એ લોકો એટલા મજબૂત થઈ ગયા છે કે આજે આવીને કાળુભાઈને ને બધાને કહી ગયા કે નિલેશભાઈ અમે તમને સમાજને, ખેડૂત સમાજને સમર્પિત કરી દઈએ છીએ. આજે મારો પરિવાર આવીને એમ કહી ગયો કે નિલેશભાઈ અમે ખેડૂત સમાજને સમર્પિત કરી દઈએ છીએ. બરોબર. એટલા સ્ટ્રેટ થઈ ગયા. કારણ કે મેં પ્રેસના માધ્યમથી, ટીવીના માધ્યમથી મારી ઉપર જે વીતી એ મેં ડિક્લેર કરી દીધી. છેલ્લે મને એવી પણ ધમકી દેવામાં આવી એક વ્યક્તિ દ્વારા કે જો તમે હવે આ સ્ટેજ નહીં છોડો અને હવે બોલવાનું બંધ નહીં કરો ટીવી મીડિયામાં, તો તમને ક્યાંક ને ક્યાંક સરકાર એન્કાઉન્ટર તમારું કરાવી નાખશે. નરેશભાઈ આ એટલે બહુ ગંભીર છે. તમે જો આ કર્યું છે, આ થયેલું હોય તો કરું છું, ઓપન વાત કરું છું.
એન્કાઉન્ટરની પણ ધમકી આવી છે છેલ્લે કે સમજી જાઓ તમારું ગામ નથી, તમારો થાંભલો નથી, તમારું ખેતર નથી, તમે અહીંથી હટી જાઓ જેતપુરમાંથી, તમે ટીકરના વતની છો, મોરબીમાં રહો છો, તમે અહીંથી હટી જાઓ, તમારે જેતપુર સાથે કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી. એટલે ખેડૂત તરીકે તમારે અવાજ ઉઠાવવાનો કોઈ હક ના, નથી. નથી, આ સરકારમાં નથી, મને એવું લાગે છે. તો જ એન્કાઉન્ટરની ધમકી આવી હોય. હવે વાત કરું છું મિર્જાપુરની. આટલું શાંતિથી આ આંદોલન ચાલી રહ્યું છે, ઉપવાસ છાવણી છે. એ ઉપવાસ છાવણીને ક્યાંક ને ક્યાંક સરકાર એવું ઈચ્છી રહી હોય, ભાજપના મળતિયાઓ એવું ઈચ્છી રહ્યા હોય, અમુક લોકો એવું ઈચ્છી રહ્યા હોય કે કુટુંબ અને પરિવારમાં કાંઈ તકલીફ ના થાય અને આ આંદોલન જલ્દીથી સમેટાય. ભારતીય જનતા પાર્ટીમાં અમુક લોકો એવું ઈચ્છી રહ્યા છે કે શું કરીએ તો કાંતિભાઈ અમૃતિયા બદનામ થાય. ભારતીય જનતા પાર્ટીમાંથી? અચ્છા, ઓકે. આ બહુ બ્લેમ કરું છું, સોચ્યું સમજી વિચારી બધું જાણ્યા પછી કરું છું. ઓકે. એને એવા લોકો અહીંયા જેતપુરની અંદર ઉતારી દીધા છે, અન્યોન ચહેરા આંદોલનમાં આવે છે કે એવું શું કરીએ અને યુવાનોને આક્રોશ ચડાવીએ, પંપ મારીએ અને યુવાનો એની બોર્ડર ચૂકી જાય તો કાંતિભાઈને કાંઈક છાંટા ઉડે અને કાંતિભાઈના અગેન્સ્ટમાં ગામ જાય. આજ સુધીમાં કાંતિભાઈ ઉપર કોઈ બ્લેમ નથી કર્યો. કાંતિભાઈ અમૃતિયા રાજનીતિમાં છે, એના ભાઈને પણ તમે સાંભળ્યા છે કે એ રાજનીતિમાં છે. આ સંતનો માણસ છે, આશ્રમોમાં બેસવાવાળો માણસ છે, સંતોને લઈને ફરવાવાળો માણસ છે. એ એમ કહે છે કે અમારા પરિવારમાં કાંઈ તકલીફ નથી, એ એનું કામ કરે છે, હું મારું કામ કરું છું. તો એવી જ રીતે આ ગામની પણ લાગણી છે કે ભાઈ કાંતિભાઈ અમૃતિયા અમારા ગામનો દીકરો છે, એનાથી બનતા પ્રયત્નો કરતો હશે, પણ આ સરકાર એનું સાંભળતી નથી. એ આખા ગામને ખબર છે. એ સ્પષ્ટ થાય છે, સ્પષ્ટ થાય છે. તો હવે ભારતીય જનતા પાર્ટીમાં અમુક લોકો એવું ઈચ્છી રહ્યા છે કે એવું શું કરીએ જેતપુરમાં તો કાંતિભાઈ અમૃતિયાની છબી ખરડાય. ઓકે. હું નથી ઈચ્છતો કે કોઈ નેતાના ભોગે કોઈ નેતાને બદનામ કરીને મારા આ ખેડૂતોને ન્યાય મળે. ઓકે. મારી વાત સ્પષ્ટ છે, અહિંસાવાદી મારું આંદોલન છે. કારણ કે હું તો ભગતનો પૂજારી છું, ચંદ્રશેખર આઝાદનો આઈડલ છું, છતાંય આટલા પરિપક્વતા પછી આજે હું ગાંધીનો ઉપાસક થયો છું. ઘણું બધું ભોગવા પછી હું સ્વીકારું છું, આપના ટીવીના માધ્યમથી સ્વીકારું છું કે આ બધું ભોગવા પછી આજે પણ ક્રાંતિકારી આઈડિયોલોજી ડીએનએ ની અંદર ક્રાંતિકારી છે, પણ હું ક્યાંક ને ક્યાંક ખુંવારી અને નુકસાની ભોગવવા માટે તૈયાર નથી. કારણ કે આ પાટીદાર આંદોલનમાં એના ફળો તમે પાટીદાર આંદોલનમાં ભોગવા છે. જે મેં ભોગવું છે, ત્યારબાદ મેં દિલ્હી ટીકરી બોર્ડર ઉપર ભોગવું છે. કિસાન આંદોલનનો હું 40 કોર કમિટીનો ટીમ મેમ્બર હતો. ત્યાં મેં લાશોના ઢગલા જોયા છે, 745 ખેડૂતોને મળતા જોયા છે. તો આ સરકારનું રૂવાડું ડેગું નહોતું. તો હું અહીંયા જાહેરમાં કહું છું અને સ્ટેજ ઉપર પણ કહું છું કે આપણે 9 જણા લોકો ઉપવાસમાં બેઠા છીએ, એમાંથી કદાચ હું કાલે મરી જઈશ કે કોઈ બીજા ઉપવાસીને કાંઈક કશું થઈ જશે તો આ સરકારનું રૂવાડું ડગવાનું નથી. કારણ કે લાશોના ઢેર બિછાવીને બનેલી આ સરકારને 150 કરોડની આબાદીના દેશમાંથી કદાચ હજારો લોકો મરી જાય તો પણ કાંઈ ફરક નથી પડતો. એટલા માટે જ હું ગાંધીજીના રસ્તે ગાંધી છાવણી કરીને બેઠો છું. અને આ જે આંદોલનને વિખવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે અને ઉગ્ર બનાવવા માટે ક્યાંક ને ક્યાંક બહારથી તાકાત લગાવવામાં આવી રહી છે. એટલે તમને એવું લાગે છે, તમે જે મિર્ઝાપુરનો ઉલ્લેખ કર્યો, હું તમને સીધું સાદું પૂછું, સ્પષ્ટ પૂછું, તમને શું એવી આશંકા છે કે આ શાંતિપૂર્વક ચાલતા આંદોલનમાં કોઈ આવીને હિંસાનો ભડકો કરી જશે? જી જી 110%. જ્યારે આ જેતપુરનું વાતાવરણ બગડશે ત્યારે આ જેતપુરનો એક યુવાન નહીં હોય, આજુબાજુના ગામડાનો નહીં હોય કે ગુજરાતનો એક પણ ખેડૂત નહીં હોય. એમાં આ આંદોલન બગાડવા કે બદનામ કરવા માટે જ્યારે જે કંઈ હિંસાવાદી કાર્યક્રમ કૃત્ય થશે ત્યારે આમાં ગુજરાતનો એક પણ ખેડૂત ઈચ્છતો નથી. ખેડૂત પોતાની પીડા અને વેદના લઈને આવે છે. એને કોઈ ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં આંદોલન કરવામાં રસ નથી. એને એનો હક, ન્યાય અને અધિકાર જોઈએ છે. એ ભાજપ પાસેથી નથી લેવાનો. તમે સમજો, કોન્સ્ટિટ્યુશને આપેલો અધિકાર છે, અબાધિત અધિકાર છે. એ કોઈનો માનો કર્યાવર નથી માંગતા. મારી કડક ભાષા પછી તકલીફ કરશે. અમે કોઈની માનો કર્યાવર નથી માંગતા,
ભારતના કોન્સ્ટિટ્યુશનમાં અબાધિત અધિકાર આપ્યો છે ખેડૂતોનો, અને અમે એ જ માગીએ છીએ. અમે ક્યાં અદાણી પાસે કરોડો રૂપિયા માગીએ છીએ ભાઈ? જે કાયદેસર કોન્સ્ટિટ્યુશનની અંદર છે કે કમિટી બનાવવામાં આવે, એક કમિટી મેમ્બર ખેડૂત હોય, એક કમિટી મેમ્બર સરકારી લાજવાબ હોય, એનો અમલદાર હોય, અને એક જે તે કંપનીનો કર્મચારી હોય. આ જે અધિકારી આ જમીનની વેલ્યુએશન કરે, લેન્ડની હાલની જે લેન્ડ વેલ્યુએશન થાય એ મુજબ અમે વળતર માગીએ છીએ. પણ સરકાર એમ કહે છે કે તમારી જૂની જમીનની જંત્રી છે એ મુજબ અમે તમને આપવા તૈયાર છીએ. તો અમે લલીપોપ ચૂસવા માટે તૈયાર નથી. તો અમારે ભાજપ પાસેથી તો કંઈ લેવાનું નથી. ભારતના બંધારણ મુજબ, સંવિધાન મુજબ અમારે લેવાનું છે, અને એ અમારો હક છે, અધિકાર છે, અને એ બાપ થઈને લઈશું. દીકરા થઈને ભીખ માગવા નથી નીકળ્યા. આ સરકારનો બાપ બનશું. તમને ક્યારે એવો સવાલ થાય છે? મને તો થાય છે, હું તો પૂછતો હોઉં મારા પ્લેટફોર્મ પર, કે પૈસા તો જે કંપનીના થાંભલા નખાય છે એને આપવાના છે, જેના તાર નખાય છે એને આપવાના છે, સરકારના ખીચામાંથી કંઈ જવાનું નથી. તો સરકારને શું વાંધો છે? આવો સવાલ થાય? થાય છે ને, સ્ટેજ ઉપરથી અમે કરીએ છીએ, ખેડૂતો આવીને કરે છે કે ભાઈ થાંભલાનું વળતર અદાણી પાસેથી લેવાનું છે. હા, અદાણીની કંપની છે ને. એક મિનિટ, હા, અહીંયા અત્યાર સુધીમાં ટોકિંગ કરવા આવ્યા છે કલેક્ટર સાહેબ, જેને આઈપીએસ કહેવાય, સોરી આઈએસ કહેવાય, એસપી સાહેબ આવ્યા છે જેને આઈપીએસ સાહેબ કહેવાય. એને જ્યારે સોગંદ લેવડાવવામાં આવે છે ત્યારે એવી સોગંદ લેવડાવવામાં આવે છે કે હું ભારતનો નાગરિક છું, દરેક ભારતીય મારા ભાઈ બહેન છે, અને હું મારી નિષ્ઠાપૂર્વક આ દરેક ભારતના સંવિધાનને વફાદાર રહીશું. વફાદાર રહીશ. શોર્ટ ઇન વન ચાલીએ તો. બરોબર છે. તો મારો સીધો સવાલ છે મોરબીના કલેક્ટરશ્રીને કે શું તમે તમારી શપથવિધિમાં પારંગત થયા છો? મોરબીના એસપી સાહેબને મારો સીધો સવાલ છે કે સાહેબ શ્રી, આપની સોગંદવિધિમાં પારંગત થયા છો? તમે એ સ્ટેન્ડ ઉપર ઊભા છો? બહુ સિરિયસલી સવાલ છે મારો. આજે તમે ખાલી કલ્પના કરો યાર, જેની 5 પેઢીથી બાપ દાદાની વિરાસત છે, જેની માલિકી છે, જે ખેડે છે, જેના બાપે સમતોલ જમીન કરી અને એનું ભરણ પોષણ કર્યું છે, પેટે પાટા બાંધીને દીકરાઓ ભણાવ્યા છે, દીકરા દીકરીઓના પ્રસંગ કાઢ્યા છે, એની જમીનમાં જાય, પૂછવા જાય ખાલી તમે શું કરો છો, તો અદાણી વાળા કાંઈ પૂછતા જ નથી. અદાણી વાળાનો સવાલ જ નથી ક્યાંય. અદાણીના અધિકારીનો કોઈ અધિકારી હાજર હોય છે? હોય છે, પણ એ કઈ સવાલ નથી કરતા, એ ઓબ્જેક્શન નથી લેતા. એના પહેલા ત્યાર પહેલા જ્યારે શેઢેથી ખેડૂત પોતાની જમીનમાં ઉતરે એટલે એની સામે પોલીસ હોય છે. એક પીઆઈ હોય, એની નીચે 4-5 પીએસઆઈ હોય, એક ડીવાયએસપી હોય. હથિયારધારી હોય છે બધા? હા, હથિયારધારી એના વિડીયો જોયા છે એમાં ઇન્સાસ રાઇફલ હોય. હા, બધું સ્પેશિયલ. જેને મારી ભાષામાં જો કહું, ખેડૂતની ભાષામાં નહીં, વોલિયન્ટરની ભાષામાં કહું તો બોમ્બેના બિયર બારમાં જેવી રીતે ગેટ ઉપર બાઉન્સરો ઊભા હોય, મારી ભાષામાં કહું તો એવી રીતે બાઉન્સર બની અને સરકારી પોલીસ, સરકારશ્રીની, જેનું આપણે હું તમે ગર્વ લઈએ છીએ, આ આપણી પોલીસ છે, પ્રજાની સુરક્ષા માટે છે, એ પોલીસ લાઈનમાં ઊભી હોય, દંડા લઈને ઊભી હોય, હેલ્મેટ પહેરીને ઊભી હોય, અને અમારી મા બેન દીકરીઓ અંદર જાય, અમારો ખેડૂત અંદર જાય, તો એને અદાણી સાથે, અદાણીના કર્મચારી સાથે ચર્ચા નથી કરવામાં આવતી. પેલા ઓલા પોલીસ પૂછે છે કે હાથ બાર લાયા, ક્યાં જવું છે? તો ઓલો ખેડૂત એમ કે મારા ખેતરમાં જવું છે. તો એમ કે હાથ બાર લાયો, કોનું ખેતર છે આ? તો કે મારું છે. તો કે હાથ બાર લાવ, પુરાવા આપો. એમ પુરાવા, તમારું જે એવિડન્સ માગે છે. એટલે મારો આ દોસ્તો સાંભળજો, આ બહુ મહત્વનું. આ મારો કહેવાનો મતલબ એ છે કે જેની સાથે અમારે આર્ગ્યુમેન્ટ કરવી છે, જેની સાથે ડિસ્કસ કરવી છે કે ભાઈ તમે કોને પૂછીને આવ્યા છો અમારા ખેતરમાં, શું કરો છો, અમારો પાક બગડે છે, અમારી જમીન બગડે છે, અમારું ખેતર બગડે છે, જેની યારે ટોક કરવું છે, એની યારે આ અભણ ખેડૂતને ટોક નથી કરવા દેતી પોલીસ, અને સીધો જ દંડો બતાવે છે, ભાગ જા, નહીતર મારીને તોડી નાખશું. આ થાંભલા નાખવાના છે, જ્યાં જવું અહીંયા જાઓ, તમારાથી થાય કરી લો. સાહેબ, ગુંડા જે ભાષા વાપરે એવી ભાષા પોલીસ વાપરે છે. અમને તો જે આજે મારી દીકરી ફાઇટર પાયલોટ છે, હું ગર્વ લેતો ફૌજીનું, આર્મીનું
અને પોલીસનું, ડિફેન્સનું. પણ આજે મને સમજાઈ ગયું કે આ ગુજરાત સરકારની પોલીસ ભાડે મળે છે. અહીં મેં જોયું રેન્ટ ઉપર છે કે હા. રૂપિયા ચૂકવાના છે. હા, 10 થી 6 સ્પેશિયલ 10 વાગે પોલીસ સ્ટેશનથી નીકળવાનું, 11 વાગે ઝીરો લેન્ડ ઉપર ઉતરવાનું અને 11 થી 5:30 સુધી પોતાની ફરજ બજાવવાની. કઈ? અદાણીની. આ ખેતરમાં કોઈને આવવા દેવાના નહીં. આવે તો લાઠીચાર્જ કરવાનો, ધોકા મારવાના, મા બેન દીકરીઓ હોય એના ઉપર અભદ્ર ભાષાનું વર્તન કરવાનું. સાહેબ, અમારા ખેડૂત માટે સ્વાભિમાનથી મોટી વસ્તુ કોઈ નથી હોતી. અમે ગમે એટલા રૂપિયા, અમે ગમે એટલું પાક ધિરાણ, ગમે એટલા અમારો પાક નિષ્ફળ ગયો હોય, સરકારે આપ્યું હોય કે ન આપ્યું હોય, ખેડૂત કોઈ દિવસ અન્નદાતા છે, એ બીજાના પેટ ભરવા વાળો છે, એ આપવા વાળો છે. એ કોઈ દિવસ સરકારની અગેન્સ્ટ નથી જતો. કે સરકારી કોઈ કામ ચાલતું હોય, કેનાલોના કામ ચાલતા હોય, આર્મીના કામ ચાલતા હોય, દેશ ઉપર વિપત્તિ આવી હોય, આ એ જ ખેડૂત છે સાહેબ, કોઠાર ખોલી દે છે. અને એની માં બેન દીકરીઓ ઉપર તમે અભદ્ર ભાષાનું વર્તન કરો. મેં સાંભળેલી વાતું છે, આ કોકની સાંભળેલી વાતું નથી કરતો. ખેતરની અંદર એક બેન કોમામાં વહી જાય, મેં આ હાથેથી ઉપાડેલી છે. પોલીસની લેડીઝ કોન્સ્ટેબલો એને ઉપાડતી નથી. કોમામાં છે, બેભાન થઈ જાય. બેભાન ખેતરની વચ્ચે સાહેબ લાઈવ છે. લાઈ તમે મારી જ્યારે ઓલા પોલીસ બંદોબસ્ત સાથે આ બધા આવ્યા હોય અને એ દરમિયાનની ઘટના છે. ઝપાઝપી ના દ્રશ્યો દરમિયાન જે માલિકીન છે, ખેતરની માલિક છે, માલિક છે, એમના ધર્મપત્ની છે, એ ઝપાઝપી દરમિયાન એ બેભાન થઈ જાય છે, કોમામાં વહી જાય છે. એને 5 જણા ઉપાડવા માટે પોલીસ આવવા નથી દેતી યુવાનોને, અને પોતે ઉપાડતી નથી. પોતે ઉપાડતી નથી, મહિલા કોન્સ્ટેબલ ઉપાડતી નથી, હેલ્પ નથી કરતી. અને રોડ ઉપર ઉભેલા યુવાનોને ખેતરની અંદર આવવા નથી દેતી. તમે આ મેં જે કરું દ્રશ્ય જોયું છે. આજે હું આટલો વોલિયન્ટર આવો ફાઇટર છું, તો પણ જો હું ભરાઈ જતો હોય લાગણીથી, તો એ દ્રશ્ય કેવું હશે? મેં આપણે બહેનોને સાથે મારપીટના દ્રશ્યો મેં જોયા. આ પણ વિડીયો છે, આ પણ છે. આ પણ છે. અને હું મહિલા આયોગ અને યુએનની અંદર, યુનોની અંદર કમ્પ્લેન કરવાનો છું કે અમારી સરકાર અમારું સાંભળતી નથી ને આવી રીતે બેરહેમીથી મારે છે ને જબરજસ્તીથી કામલા નાખે છે. હું વર્લ્ડ ઓફ યુનોમાં કમ્પ્લેન કરવાનો છું. મેં એક એવો દ્રશ્ય જોયું હતું જામનગર જિલ્લાના એક ખેડૂતનો, મેં થોડા દિવસ પહેલા, જેમાં એ ભાઈના ખેતરમાં પોલીસ ઘૂસેલી છે આવી જ રીતે થાંભલા નાખવા માટે. સાહેબ, પુરુષો હારે કાંઈ પણ નહીં, એ ભાઈ પછી કંઈક પેટ્રોલ છાંટ્યું હા, અને એને કીધું કે હળગીને મરી દઉં, મારે જેવું નથી. એમ એવો એક આખો દ્રશ્ય મેં જોયું. માંડ બધું કંઈક થાળે પડ્યું હતું એવું હતું. એ ત્યાં સુધીની પણ મેં એક આખી વાત જોઈ હતી. હવે તમે આજે વાત કરો છો નિલેશભાઈ, આ અત્યાચાર અથવા તો આને તમારી પાસે પોલીસ કેસો, નિર્દયતા, અને તમારી મારો સવાલ હવે છે. ના, આ પોલીસ ન હોઈ શકે. પોલીસ એટલે ન હોઈ શકે કારણ કે પોલીસનો એક મતલબ સૌથી જેને કહેવાય જુનિયર પોસ્ટ છે કે કોન્સ્ટેબલથી લઈ અને રાજ્યનો ડીજી હોય, એ તમામ લોકો પણ એમની જે કરાઈ ખાતે અહીંયા ટ્રેનિંગ થાય છે ને, જે ટ્રેનિંગ ત્યાં થાય, જુનાગઢમાં એક જગ્યાએ ટ્રેનિંગ અહીંયા થાય, લોકોની ટ્રેનિંગમાં જે છે ને મૂળ પાઠ છેવટે આવે છે જ્યારે કન્ક્લુડ કરે ત્યારે એ હોય છે કે એ લોકો બેઝિકલી દે વિલ બી લોયલ ટુ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. હવે જે 1950માં બેસીને બનાવવામાં આવ્યું એ બંધારણ જે દેશનું છે ને, એ બનાવનાર લોકો મૂર્ખા નહોતા, બહુ મહાન અને બહુ વિદ્વાન લોકો હતા. અને એમણે જે એ વખતની દુનિયા જે હતી એ દુનિયામાં જે અલગ અલગ દેશોના જે બેસ્ટ પાર્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન્સ હતા એ બધાને એ લોકોએ એક તો એડોપ્ટ કર્યા અને એડોપ્ટ કરીને એને ઇન્ડિયનાઇઝ કર્યા. કારણ કે આયર્લેન્ડમાં કોઈ આપણી કલ્ચર અને આયર્લેન્ડના કલ્ચરમાં હાથી ઘોડાનો ફરક છે. આપણા કલ્ચરમાં ને અમેરિકાના કલ્ચરમાં, બ્રિટનના કલ્ચરમાં હાથી ઘોડાનો ફરક છે. પણ એ બધા કાયદાઓને ઇન્ડિયનાઇઝ કર્યા ભારતીય પ્રમાણે, ભારતીયતા પ્રમાણે, અને પછી બનાવેલું. અને અગેન પાછું એ ફ્લેક્સિબલ બનાવેલું છે.
કે જેમાં જરૂર પડે ત્યારે આપણે સુધારી શકે. કરાય. પણ હું એટલા માટે કેવું પડે ત્યારે કે એમાં આ કોઈ વર્તન કરવાની છૂટ નથી કોઈને. છતાંય થાય છે. હા, એટલે હવે આપણે એક મુદ્દા ઉપર આવીએ નિલેશભાઈ, કે તમે જે માગ કરી સરકાર, જેના કારણે સરકારને મોઢામાં દહીં જામી ગયું છે, જે કંઈ બોલી શકતી નથી, માગણીઓ છે શું એ મને સમજાવો તમે. અમારી માગણીઓ સાહેબ સીધી અને સટ છે. એસઓપી થાય, MRC થાય, જે કોન્સ્ટિટ્યુશનની અંદર પ્રાવધાન છે એ મુજબની જ અમારી માગણી છે, પણ સરકારે દેવા માટે કન્વિન્સ થતી નથી. એટલે તમે જો જે ખેડૂત નથી એને જો સમજાય ભાષામાં કહી તો તમે જે કમિટીની વાત કરો છો એ કઈ કમિટી કહેવાય? એ કમિટી MRCની કમિટી કહેવાય, જેમાં 3 વ્યક્તિઓ હોય છે. ફૂલ ફોર્મ છે એ મારે જોવું જોશે બધું. પણ મૂળ આ મુદ્દા- અધિનિયમ અને કાયદામાં રહીને અમે માગીએ છીએ. અમારી કોઈ કાયદા બહારની ડિમાન્ડ નથી. બરોબર જે કંઈ રિક્વાયરમેન્ટ છે એ કાયદા અને બંધારણમાં રહીને અમારી ડિમાન્ડ છે બરોબર. ભારતના. પણ ગુજરાત સરકાર એમ કે છે કે ભારતના બંધારણ મુજબ તમને નહીં મળે, તો કયા બંધારણ મુજબ મળશે? ગુજરાતના પરિપત્ર મુજબ મળશે. તો ગુજરાત હવે અદાણી જેવી ગુજરાતનો પરિપત્ર દેશના બંધારણીય જે સંવિધાનિક જે કોઈ હું એ જ કહું છું. બિલ જે પાસ થયું હું એ જ એનાથી કહું અલગ તો ન હોય ને? હું એ જ કહું છું. એમાં સુધારા વધારા કરી અને બારીઓ કાઢી, બારીઓ મૂકી અને એક પરિપત્ર રૂપે ડિક્લેરેશન કરેલું છે કે જેથી કરીને પ્રાઇવેટ કંપનીઓને ફાયદો થાય. આ ટેલિગ્રાફ એક્ટની વાત છે. ટેલિગ્રાફ એક્ટની વાત છે અને લાંબી વાત છે, જે આપણે ટાઈમ બધું થઈ જાય એટલે હું શોર્ટમાં ચલાવું છું. તો અમારી ડિમાન્ડ છે પ્રાવધાન મુજબની છે, કાયદામાં રહી, અને અમારું ટાઇટલ પણ એ છે કે અમને હક, અધિકાર અને ન્યાય મળે. હક માગવું એ અમારો હક છે. અધિકાર જે બંધારણમાં છે એ અમને અધિકાર આપવામાં આવે. અને અમારા ઉપર જે દમન થયું છે, અત્યાચાર થયો છે, વગર પૂછે થાંભલા નાખ્યા છે, બેનું દીકરીઓ ઉપર લાઠીચાર્જ થયા છે, અભદ્ર ભાષાનું વર્તન થયું છે, ખેડૂતોને ધાકધમકીઓ આપવામાં આવી છે, એનો ન્યાય મળે. તો ન્યાયની તો હજી ક્યાંય વાત જ નથી સાહેબ. થાંભલાને જ બથું ભરી છે, વળતરની જ બથું ભરી છે. કેટલા ખેડૂતોના એવા હશે અંદાજે જેના પૂછ્યા વગર થાંભલા નખાઈ ગયા છે એવા? ઘણા બધા લોટોપ અહીંયા લોટોપ આ આખી લાઈન જ સમજી લો ને, ચેક વાંઢિયાથી નીકળી છે, પૈસા નથી. કોઈને વળતર આપ્યું નથી, કોઈને ચેક નથી આપ્યા, અને સીધો થાંભલો ખોલી દેવાનો દાદાગીરી કરીને, બળજબરી ગુંડા લાવીને. આજ રાત ચાલે છે. એટલે આગળની વાત કરી લઈએ. હવે અહીંયા સુધી તમે પહોંચી ગયા, 15 દિવસ થઈ ગયા. જી હવે આ શેપઅપ કેવી થશે આ આંદોલન જે છે, એને આગળનું ભવિષ્ય શું છે, ક્યાં સુધીનું છે, અને આગળની કોઈ રૂપરેખા હોય તો એ તમે જણાવો દર્શકો. અત્યારે અમારી 3 માગણીઓ, મુખ્ય માગણીઓ અમે સરકારને આપી હતી. રાજ્ય સરકાર માય બાપ કહેવાય, સરકાર કહેવાય, આ રૈયત છે, એની રૈયત રાજા પાસે જ માગે. તો મુખ્યમંત્રી આપણા રાજા છે. મુખ્યમંત્રી શ્રી લેટર પેડ ઉપર લખી અને ઉપવાસ છાવણીને આમંત્રણ આપે કે તમે અમારી પાસે જે તમારી માગણીઓ છે એ લઈને આવો. ઓકે, આ અમારી પહેલી ડિમાન્ડ. બીજી ડિમાન્ડ છે 16A મુજબ રાજ્ય સરકારે પરિપત્ર ડિક્લેર કરેલો છે વર્કઆઉટ કરવા માટેનો વિજલાઇનને, કંપનીઓને એટલે કામ કરવાની છૂટ. કામ કરવાની પરમિશન લેટર, દેશી ભાષામાં કહીએ તો અમારી ડિમાન્ડ એ છે કે 2 દિવસ પહેલા અમે મીડિયાને લઈ જઈને કામ બંધ કરાવેલ છે. આનો બંધ કરવાનો રાજ્ય સરકાર પરિપત્ર ડિક્લેર કરે, મૌખિક નહીં. આ જીતુભાઈએ મૌખિક હુકમ કરેલો, મુખ્યમંત્રીશ્રીએ સૂચના કરેલી, જીતુભાઈ વાઘાણીએ હુકમ કરેલો મૌખિક, કલેક્ટર સાહેબે મૌખિક હુકમ કરેલો, SDM સાહેબે મૌખિક હુકમ કરેલો, છતાંય અદાણીનું કામ ચાલુ હતું. એટલે અમે 2 દિવસ પહેલા મીડિયા લઈ જઈ અને મીડિયાની સાક્ષીએ અમે કામ બંધ કરાયું. એટલે અમે એનો પરિપત્ર માગીએ છીએ કે તમે ટોટલ ગુજરાતની અંદર જેટલી પ્રાઇવેટ વીજ પોલના કામ ચાલતા હોય એને તમે પરિપત્ર આપો કે જ્યાં સુધી આ યોગ્ય નિરાકરણ ના આવે ત્યાં સુધી કોઈએ કંઈ કામ કરવું નહીં, અને તમામ સાધનો જે ખેતરોમાં પડ્યા છે, સામાન પડ્યા છે, એ બહાર કાઢી લે, જેથી કરીને ઉપર વરસાદ છે, અમારા ખેડૂતોને ખેતી કરી શકાય અને એમાં કંઈક ઉત્પાદન લઈ શકે. મારી વાત એકદમ વ્યાજબી છે. આ બીજી વાત. ત્રીજી વાત, સરકાર આ ડબલ એન્જિનની સરકાર ખેડૂતોના હિત માટેની વાત કરે છે
અને હિત ઈચ્છતા હોય અને જો કાંઈક યોગ્ય આપવું જોઈએ ભારતના બંધારણ મુજબ, ફરીને પાછો કહું છું બિલકુલ કે જો રાજ્ય સરકાર ઈચ્છતી હોય ભારતના બંધારણ મુજબ આપવાનું, તો જીતુભાઈ વાઘાણીએ કાચું ડ્રાફ્ટિંગ લઈને પ્રેસમાં બેસવું જોઈએ. ઉર્જા મંત્રીએ કાચું ડ્રાફ્ટિંગ લઈને પ્રેસ કરવી જોઈએ ઋષિકેશ પટેલે, અથવા તો ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રેસ કરવી જોઈએ મુખ્યમંત્રીશ્રીએ, કે અમે ખેડૂતોને આવું આવું આપવા માંગીએ છીએ, આમાં ક્યાંક ક્ષતિ હોય તો ખેડૂતના આગેવાનો અમારી સાથે ચર્ચા કરવા આવી શકે છે. અથવા તો એક કોપી લઈને સચિવ અથવા કલેક્ટરશ્રીને એનું કાચું ડ્રાફ્ટિંગ લઈને અમને કાચું ડ્રાફ્ટિંગ આપવામાં આવે, અમે એનું લેસન કરી લઈએ. એમાં ક્યાંક ક્ષતિ રહેતી હોય, અમારી કોઈ ડિમાન્ડ રહી જતી હોય, અથવા તો અમારી ડિમાન્ડ કાયદાની બહાર જતી હોય, પરિભાષાની બહાર, તો એ ડિમાન્ડને પણ અમે વર્કઆઉટ કરી શકીએ. અમારી સ્પષ્ટ માગણી છે આ 3 ઓન પેપર આપે, કારણ કે અત્યાર સુધી આ 26 વર્ષના શાસનમાં 2001 પછી તાનાશાહી સરકારે બોલેલું કોઈ દિવસ પાડ્યું નથી. એટલે અમને આંદોલન છાવણીને અને ગામની સમિતિને 1% સરકાર ઉપર ભરોસો નથી. જે સરકારને અમારી સાથે કરવું હોય એ બધું ઓન પેપર વર્કઆઉટ કરવું પડશે, તો અમે જવા માટે તૈયાર છીએ. અને ત્યારબાદ અમારી 6 માગણીઓ છે એનો અમે લેટર ડ્રાફ્ટિંગ કરીને કલેક્ટર શ્રી દ્વારા ગુજરાત સરકારને સુપ્રત કરી દીધો છે. એટલે અમારી જે ડિમાન્ડો છે એ સરકારને ખબર છે કે ખેડૂતોની શું ડિમાન્ડ છે. તો જો અમે માગી છીએ એ પીરસવા માગતા હોય તો એને કાચું ડ્રાફ્ટિંગ દેવામાં વાંધો શું છે? પેટમાં ચૂક ક્યાં આવે છે? એટલે હું કહું છું કે ક્યાંક ને ક્યાંક આ જેતપુરને સરકાર મિર્જાપુર કરવા માંગતી હોય એવું મને આજે 15મા દિવસે લાગી રહ્યું છે. નિલેશભાઈ, હું જાણવા માંગીશ દર્શકો માટે કે આવનારા સમયમાં આંદોલન કોઈ નવું કોઈ કાર્યક્રમ આપવા જઈ રહ્યું છે? જી કોઈ આપશું, ઘણા બધા આપશું. એ શું છે? સરકાર પ્રેમથી અમારી માગણીઓ નહીં સ્વીકારે તો ટૂંક જ સમયમાં ન ભૂતો ન ભવિષ્ય ગુજરાતની અંદર કોઈ દિવસ પંચાયત નથી થઈ એવી અમે ખેડૂતોની પંચાયત કરવા જઈ રહ્યા છીએ. અમે અમારી તૈયારી કરી લીધી છે. એનું પહેલું પગથિયું આ ડોમ છે. અમે આવ્યા હતા રસ્તામાં. હા, જે ડોમનું કામકાજ ચાલુ છે એ ચાલુ વરસાદે અમારી સભાઓ, રેલીઓ, રેલા, ખેડૂત મિત્રોનું આગમન, સ્વાગત, જમણવાર બધું જ થવાનું છે. એટલે ગુજરાતભરમાંથી બધા ખેડૂતો આવશે. આવશે કે દેશમાંથી પણ આવશે? દેશમાંથી પણ આવશે, આખા દેશમાંથી આવશે. આ અત્યારે ગુજરાત પૂરતું જ ચાલુ છે, પણ સરકાર અમારી માંગણીઓ ટૂંક સમયમાં ધ્યાને નહીં લે. આજે 15મો દિવસ તો મારો ઉપવાસ છાવણીનો છે. હું આઈસીયુમાં જઈ આવ્યો છું, પાછો આવ્યો છું. આજે 5.5% મારું લોહી છે. આજે એક ભાઈને સવારે આઈસીયુમાં લઈ ગયા. બે તમે ભાઈ કહો છો કે તમારું હિમોગ્લોબિન જે છે એ ઘટીને 5.5 થી 6% છે. થઈ ગયું. તમારું રોજ ચેકિંગ થાય છે એવું છે? 3 કલાકે થાય છે અને સરકાર શ્રી દ્વારા જ થાય છે. અમારી કોઈ પ્રાઇવેટ અમે એજન્સી લગાવેલી નથી. નહીં, એટલે પેલું હાર્દિક વખતે થતું એ પ્રકાર નથી ને? એવું નહીં, સરકારે લગાવેલા જવાબદાર ડોક્ટરો અમારું ચેકઅપ કરે છે. અને તમારા શરીરમાં વજનમાં કોઈ ફેરફાર કે? મારો 16 કિલો વજન ઘટ્યો છે. 16 કિલો વજન જી, ઘટી ગયું. 15 દિવસમાં 16.5 કિલો વજન ઘટ્યો છે. આ સરકારી રેકોર્ડ? આ 13મા દિવસનો કહું છું, હા હા 16મા દિવસનો નહીં. હા. ત્યારબાદ કેટલો ઘટ્યો છે આઈ ડોન્ટ નો. એટલે આ બધું વજન ને બધું સરકારી ડોક્ટર દ્વારા એ કરવામાં આવે. ડોક્ટરો ચેકઅપ કરે છે બધું. હવે આવનારા સમયમાં જો આ ગુજરાત સરકાર અમારી ડિમાન્ડને ધ્યાનમાં નહીં લે તો મહાપંચાયત કરવા અમે જઈ રહ્યા છીએ. ન ભૂતો ન ભવિષ્ય. અમે જે કરીએ છીએ એ બધું વર્લ્ડ રેકોર્ડ કરીએ છીએ. બ્લડ ડોનેશનનો અમે કેમ્પ કર્યો. આખા ગુજરાતના ખેડૂતોએ, ન હિન્દુ ન મુસલમાન ન શીખ ન ઈસાઈ, 18 વર્ણની જ્ઞાતિએ આવી અને અમને ડોનેશન એવું કર્યું સાહેબ કે વર્લ્ડ ઓફ ગ્રીનિચ બુકમાં અમે સ્થાન આજે ધરાવીએ છીએ. અને એ સ્થાન જેતપુરના આગ્રહથી જેતપુર વાળા એવું કીધું કે અમારા નામથી નહીં, ખેડૂત આંદોલનના નામે રજીસ્ટર કરાવો. બરોબર છે, વાત સાચી. તો એવી જ રીતે જે અગાઉ હવે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ એમાં પણ યુવાનોની એટલી તાકાત છે, એવી ટીમ છે અને આજુબાજુના ગામડાઓનું સમર્થન છે અને આખા ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ તન મનને ધનથી ટેકો છે. આ છાવણી ખેડૂતોના પૈસાથી જ ચાલે છે. ખેડૂતો જ જમે છે, ખેડૂતો જ નાસ્તા પાણી કરે છે.
આપ જેવા ટીવીના કાર્યકરો જે જર્નલિસ્ટો આવે છે એના માટેની પણ ખેડૂતો જ વ્યવસ્થા કરે છે. તો આ તમામ ખેડૂતોના પૈસાથી ચાલતી છાવણી છે. બરાબર. આમાં ઉદ્યોગપતિનું અમે ફંડ લેતા નથી. મોરબી ઉદ્યોગપતિઓની ઘણા બધાની ઓફરો આવી છે, અમે એક પણ રૂપિયો કોઈનો લીધો નથી. એટલે આવનારા સમયમાં જે મહાપંચાયત કરવા જઈ રહ્યા છીએ એનું આયોજન પણ ખેડૂતો કરશે, સ્ટેજ ઉપર પણ ખેડૂતો બેસશે, બોલશે પણ ખેડૂતો અને સાંભળશે પણ ખેડૂતો, અને રેકોર્ડ પણ ખેડૂતો જ કરશે. મારા ખ્યાલથી આપણે હું વધારે બોલાવીશ હવે તો આઈ કેન સી દેટ કે તમારી સ્ટેમિના ઘણી બધી ઓછી Right. થઈ રહી છે. Right. એટલે આપણે દિલેશભાઈને વધારે શ્રમ નહીં આપીએ, પણ દોસ્તો જે વસ્તુ સમજે, જે વાત સમજાય છે એ છે કે જેતપરના ખેડૂત મિત્રો, અને ખાલી જેતપર નહીં, ઓવરઓલ આ આખા આંદોલન સાથે સંકળાયેલા તમામ ખેડૂતો, ખાલી આપણે એક વિસ્તાર પૂરતી વાત નથી રાખતા, કારણ કે એક વિસ્તાર પૂરતું છે નહીં. હા, અહીંયા જમા થઈને વાત આંદોલન કરી રહ્યા છે એ વસ્તુ અલગ છે, પણ સેન્ટિમેન્ટ જે છે એ તમામ ખેડૂતોના છે, જે આખા ગુજરાતના છે. એ તમામ ખેડૂતોની વતી જે આપણે વાત સાંભળી અત્યારે કેટલાક મિત્રો પાસેથી, નિલેશભાઈ સહિતના બધા મિત્રો પાસેથી, એમાં અમુક વસ્તુની સ્પષ્ટતા મને જે થાય છે, હું એને એકવાર સમરાઇઝ કરું છું તમારા માટે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમારે કોઈ અકારણ કોઈ સંઘર્ષ કરવો નથી. અકારણ એટલે જેમાં એવો સંઘર્ષ કે જેમાં 1-to-1 fight. કોઈ War છે. હિંસા થાય, જી. કોઈ હિંસાને સ્થાન નથી આ આંદોલનમાં. હિંસક તત્વો ન ઘૂસી આવે એને લઈને પણ ખેડૂત મિત્રો ખૂબ સતર્ક છે. અહીંયા એમને ડર છે કે એમ છતાં પણ કદાચ આ આંદોલનની છબી બગાડવા માટે કોઈ એવા તત્વોને ઘુસાડવામાં આવે જેના કારણે કોઈ છમકલું થઈ શકે, તો એ લોકો અત્યારથી અગાઉથી એમની ચેતવણી પણ આપી રહ્યા છે કે આ અમે રોકવાનો પૂરતો પ્રયત્ન કરશું, પણ સરકારશ્રીને તંત્ર પણ ધ્યાન રાખે કે આ પ્રકારની કોઈ અઘટિત ઘટના ન થાય, એટલા માટે. કારણ કે એમની માગણીઓ બહુ સાદી ને સીધી છે. ખેડૂત એઝ એવરીબડી સેડ, બધાએ જેમ કીધું એમ કે બાપ દાદાથી જમીન અને એ જમીનને ખેડતો જે માણસ છે, હવે એના ખેતરમાં કોઈ અચાનક કોઈ એક દિવસ સવારના પૂરમાં પોલીસના કાફલા સાથે ધાડું લઈને કોઈ સરકારી તંત્ર કોઈ શેઠના માણસ લઈને ઘૂસી જાય અને એમ કે હાલો ભાઈ અહીંથી બહાર નીકળો ને અમારે અહીંયા થાંભલા નાખવાના છે, પૂછા કર્યા વગર, તો ભાઈ એ તો કોઈ ન હલાવી લે. અને સાદી સીધી વાત છે કે તમે, હું દાખલો આપી દઉં કે તમે તમારા ઘરમાં રહો છો, હવે તમે બનાવ્યું, તમારા બાપાએ બનાવ્યું એનો મતલબ નથી, પણ તમારું ઘર છે. હવે તમારા ઘરમાં અચાનક તમને કહું કે 10 જણા બહારથી આવે હથિયાર સાથે, એમ કહી દે કે હાલો બહાર નીકળો અહીંથી, હવે આજથી અમારું છે, અથવા આનો એક ઓયડો છે ને એમાં અમારે આ કરવું છે, તો આ કેવી રીતે મેળ ખાય? કરવા દો તમે, ન કરવા દો, કોઈ ન કરવા દે. તો આટલી સાદી સીધી વાત છે કે ખેતર એનું છે, એના બાપ દાદાથી ખેડે છે, જમીનની માલિકી એની છે. એમાં કંઈક કરવું હોય તો તમારે પહેલાં એને પૂછવું તો પડે, પછી એની મંજૂરી લઈને, પછી મંજૂરી પણ કેવી રીતે લેવી પડે કે એની શરતે તમારે લેવી પડે, સહમતી. કારણ કે માલિક એ છે. હવે ટેલિગ્રાફ એક્ટનું જે તમે જે આ સરકારી તંત્ર દ્વારા જેનું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવી રહ્યું છે એ બ્રિટિશ કરે ને તો સમજાય, કારણ કે બ્રિટિશના સમયમાં એ કાયદો બનેલો હતો. તો બ્રિટિશરોને એ વખતે પોતાની સુવિધા માટે તાર ટપાલની સુવિધા આખા દેશમાં ગોઠવી હતી, એટલા માટે એ એક પ્રકારનો એવો કાયદો બનાવ્યો હતો જેમાં ખેડૂત ઈચ્છે કે ન ઈચ્છે પણ એ કબજે કરી શકે. પણ એ બ્રિટિશર હતા, એ આપણા કોઈ ભારતના આપણા જ લોકો નહોતા. એ બહારથી અહીંયા રાજ કરવા માટે આવેલા લોકો હતા, અને એમને રાજ કરવા માટે જે કરવું પડે કરતા હતા, કારણ કે એને ભારત સાથે કોઈ લેવા દેવા નહોતી. આપણે એક શોષણ કરવાનું એક સાધન હતા અને આપણું શોષણ કરતા હતા. પણ આ તો આપણા લોકો છે, આપણા દ્વારા ચૂંટાયેલા, આપણા દ્વારા સત્તાની ખુરશીમાં બેસાડેલા લોકો છે. હવે એ લોકો તરફથી જો આ પ્રકારનું વર્તન થાય તો એ કોઈ સહન ન કરે તો એ વ્યાજબી વાત છે. પણ છતાંય ખેડૂતો અહિંસક માર્ગે પોતાની વાત મૂકી રહ્યા છે. સાદી સીધી વાત છે કે જમીનનું વળતર આપવાની વાત તો પછી જ પેલા અમારી મંજૂરી તો માગો, પરમિશન માગો, ખેડૂતને પૂછીને એના ખેતરમાં ઘૂસો, અને પછી તમારે જો થાંભલા નાખવા હોય તો નિગોશિએટ કરો ખેડૂત સાથે. જમીનની કિંમત આવતી હોય એનાથી એકચ્યુઅલી વધારે વળતર આપવું જોઈએ, માર્કેટ ભાવથી પણ વધારે વળતર આપવું જોઈએ, તો જ કારણ કે એ જમીન, એટલી જમીન તો ખેડૂત માટે જે નકામી થઈ ગઈ. એ જમીન ખેડૂત ખેતી કરી શકવાનું નથી, ત્યાં થાંભલો લાગી ગયો. તો ભાઈએ જેમ કીધું શરૂઆતમાં કે અડધો વીઘો 1 વીઘો જમીન એની આસપાસમાં તમારે નકામી છે, તો એ તો પરમેનન્ટ નુકસાન છે. તો એનું તો વળતર તમારે ભવિષ્યનું વિચારીને પણ આપવું જોઈએ.
તો એ જે માંગ કરે છે એ માંગમાં હું ક્યાંય કોઈ જગ્યાએ ખોટી વાત જોતો નથી. તો ખેડૂતો આ જ બધી વાત માગી રહ્યા છે અને સૌથી મૂળ વાત એ છે કે સમાન સાથે સન્માન માગી રહ્યા છે કે આ કોઈ હાલી મોહાલી નથી. આની યાર તમે જે વર્તન કરો છો, જે વર્તનના વિડીયો મેં અનેક જોયા છે, તમે લોકો પણ જોયા હશે. આ કોઈ આતંકવાદી પણ નથી, આ કોઈ આ પેલા બાંગ્લાદેશથી આવેલા કોઈ ઘૂસણખોર પણ નથી. આ અહીંયા આપણા લોકો છે અને આની સાથે આ વર્તન તમે કરો છો તો એ જે સમાન અને સન્માન બે જે ઘાયલ થાય છે એનો પણ બહુ મોટો વિરોધ અહીંયા છે અને એ હોવો જોઈએ. તો આ આખી વાત જે છે એ મિત્રો કરી રહ્યા છે. આગળનો એમને પોતાનો પ્લાન જે છે, આ યોજના છે, એ પણ એમને સ્પષ્ટ કરી. એટલે હું માનું છું કે આજનું આપણું જે કવરેજ છે એ આજે અહીંયા પૂરું થાય છે. હજી અમે એક દિવસ આખો છીએ, દિવસ દરમિયાનની પણ ઘટનાઓ શું થશે અમે તમારા સુધી પહોંચાડશું. પણ આજે આ વાતચીત અહીંયા સમાપ્ત કરીએ છીએ. આપને આશા છે કે તમને આમાં જાણકારી ઘણી બધી મળી હશે. એના વિશે તમારા કોઈ મંતવ્ય હોય તમને લખીને જણાવજો. અને બાકી આપ સૌને વિનંતી છે કે વાતચીત અને જાણકારી યોગ્ય લાગી હોય તો વિડીયોને લાઈક કરો, એની લિંકને લોકો સુધી પહોંચાડો બને એટલી વધારે, જેથી વધારે લોકો સુધી આ સમાચારના માહિતી પહોંચી શકે. અને બાકી આ ચેનલ તમારી છે, હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો આમાં મારે તમને ગળાના હામ ન દેવાના હોય, કરી નાખો. અને આસપાસના બધા મિત્રો પાસે પણ કરાવો, કારણ કે અહીંયા ફક્ત ગુજરાત અને ગુજરાતીઓના હિતની વાત આપણે કરીએ છીએ, કોઈ પ્રોપોગેન્ડા અહીંયા ચાલતો નથી. એટલે બસ એટલું કરો એટલે વિનંતી છે. બાકી સૌનો આભાર જોડાવા માટે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.